આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બહેનો જ્યારે રસોઈ બનાવે ને ત્યારે પહેલી રોટલી એ ગાયની હોય અને છેલ્લી રોટલી કૂતરાની હોય. કેટલો સમયને પરિવર્તન આપણે કરી દીધું. હવે તો ઘરમાં રોટલી ગણી ગણીને થાય. હવે કઈ રોટલી તો ગણીને બનાવવાની વસ્તુ છે? જોજો આવનારી વહુ છે ને પૂછશે, બા કેટલી રોટલી બનાવું, તમે કેટલી ખાશો? 2. એટલે પણ ઓલીને 3 ખાવી હોય તો ખાવા દે ને મારી માં. અને ઓલી 2 બોલ્યા હોય પછી ત્રીજી માગવી હોય તો માગવી કેમ? ભૂખ ઘણી હોય પણ ત્રીજી મગાઈ કેમ? બોલ્યા છે. પણ શક્ય બને તો ક્યારેય અનાજ રસોઈ બનાવો ને તો ગણી ગણીને નહીં બનાવતા. કારણ કે કોને ખબર પરમાત્મા કયા રૂપમાં, ક્યારેક કોક સાધુનું રૂપ લઈ, ક્યારેક કોક અતિથિનું રૂપ લઈને આપણા ઘરમાં આવશે. અને આપણા શાસ્ત્રોમાં તો એવું કીધું કે જેટલી રસોઈ આપણા ઘરમાં જોઈએ એની કરતા 1-2 વ્યક્તિની વધારે જ બનાવવી જોઈએ. કારણ કે અચાનક કોક આવી જાય તો આપણા ઘરની અંદર એ રસોઈ વધારે બનાવવી જોઈએ.